ઘરે આવી અને મારી ગઢ પાવાની કાડકાના ધૂળના ધડમલે જઈ અને કહે છે કે હે મારી બાપ દાદાની પૂજેલી મારી કાડકા, મારી મેં તો એવું સાંભળ્યું છે કે મારા બાપ દાદાની સાથે તમે પડદે વાતો કરતા અને એમની સાથે રહેતા. તો પછી હે મારી મહાકાળી, આજે આ વિદેશીઓ અમારા દેશમાં આવીને અને અમારો રોટલો પડાવી લે છે. તો મારી આવા દુઃખની ઘડીએ તું ક્યાં ચાલી ગઈ છે? તો મારી ક્યાંક એવું ન થાય કે કાલ ઉઠીને તારા પાવાગઢના ડુંગર ઉપરથી તને પણ ઘસેડીને નીચે ઉતારી દેવામાં આવે અને આમ 12 વર્ષની દેવજીભાઈની દીકરી મારી ગઢ પાવાની કાડકા સામે કટાક્ષ ભર્યા શબ્દોનો પ્રહાર કરે છે. અને ત્યારે એ દિવસની રાત પડી અને રાતના 12 વાગ્યાનો સમય બન્યો કે મારી ગઢ પાવાની કાડકા પાવાગઢના ડુંગરેથી નીચે ઉતરી અને એ દીકરીના સપનામાં આવીને કહે છે કે બેટા, હું તારા બાપ દાદાની પુનઈ માતા મહાકાળી આવી છું બાપ.